નમસ્કાર મિત્રો, હું છું જયેશ રાઠવા અને નચિકેત સ્ટડી પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમારી આવનારી કોન્સ્ટેબલની એક્ઝામ માટે આપણે ક્વિક રિવિઝન આ વીકમાં કરાવી રહ્યા છે કે તમે જે કંઈ પણ મહેનત કરી છે આખા વર્ષ દરમિયાન, કે ભાઈ જ્યારથી તમારા ફોર્મ ભરાયા છે તેની પહેલાંથી પણ કેટલાક મિત્રો તૈયારી કરી રહ્યા છે અને આટલી બધી તૈયારી તમે કરી છે. તો હવે મિત્રો સમય કયો છે ખબર છે? આ સમય છે રિવિઝન કરવાનો. એટલે કે રિવિઝન તમે કરશો ને તો જ તમે જે કંઈ પણ બધું વાંચેલું છે, તૈયારી કરેલી છે, મહેનત કરેલી છે એ તમે એને ચકાસી શકશો, તમે એને સફળતાપૂર્વક પાર પાડી શકશો. એટલા માટે મિત્રો આપણે આ વીકમાં ક્વિક રિવિઝન લઈને આવ્યા છે કે તમારું મિત્રો ઓછા સમયગાળામાં તમારું રિવિઝન થાય અને તમારા સારામાં સારા માર્ક્સ આવી શકે. એ હેતુસર આપણે ઓછા સમયગાળામાં, સમજો કે 10 કે 12 મિનિટમાં આપણે 50 પ્રશ્નોને સોલ્વ કરાવીએ છીએ. દરેક વિડીયોમાં આપણે અલગ અલગ ટોપિક્સને લીધેલા છે અને એ ટોપિક્સને આપણે પૂરેપૂરા કમ્પ્લીટ કરાવેલા છે. એવી રીતે આપણે આ વિડીયોની અંદર આજે દિલ્હી સલ્તનત વિશેની વાત કરવાની છે. બરાબર છે? ઘણા બધા પ્રશ્નો મિત્રોમાંથી પૂછાય છે કે ભાઈ દિલ્હી સલ્તનતમાંથી પ્રશ્ન પૂછાતા હોય તો એ આપણને આવડવા જોઈએ. બરાબર છે? ચાલો ભાઈ, શરૂઆત કરીએ છીએ. આપણો પહેલો પ્રશ્ન આપણને આપેલો છે, દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી? તો કે ભાઈ કુતબુદ્દીન એબકે દિલ્હી સલ્તનતની સ્થાપના કરેલી હતી. બીજો પ્રશ્ન છે, દિલ્હી સલ્તનતના પ્રથમ શાસક કોણ હતા? તો એમ જે સિમ્પલ છે મિત્રો, સ્થાપના કરી હોય એ જ શાસક હોય તો કે કુતબુદ્દીન એબક જ છે આની અંદર પણ. ત્યાર પછી દિલ્હી સલ્તનત કેટલા વંશો દ્વારા શાસિત રહી? એટલે કે કેટલા વંશો ત્યાં આવ્યા? તો મિત્રો દિલ્હી સલ્તનતમાં 5 વંશો આવ્યા. કયા કયા વંશો? તો 5 વંશના નામ જણાવવાના છે. તો સૌથી પહેલા ગુલામ વંશ, ત્યાર પછી ખિલજી વંશ, ત્યાર પછી તુઘલક વંશ, ત્યાર પછી સૈયદ અને ત્યાર પછી લોધી. આવા 5 વંશ આવેલા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ગુલામ વંશની સ્થાપના કોણે કરી હતી? તો ગુલામ વંશ સ્થાપના એ કુતબુદ્દીન એબકે કરી હતી. દિલ્હી સલ્તનતના સૌથી શક્તિશાળી શાસક કોણ હતા? અલાઉદ્દીન ખિલજી એ સૌથી શક્તિશાળી શાસક હતા. અલાઉદ્દીન ખિલજીનું બજાર નિયંત્રણ કયા શહેરમાં પ્રખ્યાત હતું? તો મિત્રો દિલ્હી શહેરમાં પ્રખ્યાત હતું. આગળનો પ્રશ્ન, કુતુબ મિનારનો આરંભ કોણે કર્યો? કુતુબ નામ પરથી ખબર પડી જાય, કુતુબુદ્દીન એબક અને કુતુબુદ્દીન એબકે એનો મિનારની શરૂઆત કરી હતી. કુતુબ મિનારની સમાપ્તિ કોણે કરી? તો ઇલ્તુત્મિશે કરી હતી મિત્રો. ઇલ્તુત્મિશે શરૂઆત કરી હતી. ઇલ્તુત્મિશ કોણ? તો કે કુતબુદ્દીન એબકના પૌત્ર હતા, એના છોકરાનો છોકરો હતો. ઇલ્તુત્મિશ જે છે. દિલ્હી સલ્તનતની પ્રથમ મહિલા શાસક કોણ હતી? રજિયા સુલતાન જે છે પ્રથમ મહિલા શાસક હતી. છોકરી કોની હતી? તો કે મિત્રો એ ઇલ્તુત્મિશની છોકરી હતી. ખિલજી વંશની સ્થાપના કોણે કરી? જલાલુદ્દીન ખિલજીએ કરી હતી. જલાલુદ્દીન ખિલજીએ ખિલજી વંશની સ્થાપના કરી હતી. ચલો, દાખણ એ મોહિમો માટે કોણ જાણીતું છે? દાખણ એ મોહિમો માટે મિત્રો અલાઉદ્દીન ખિલજી જાણીતા છે. નામ છે દાખણ એ મોહિમો. માર્કેટ કંટ્રોલ સિસ્ટમ એ કોણે અમલમાં મૂકી? અલાઉદ્દીન ખિલજી મિત્રો. બહુ ખતરનાક માર્કેટ કંટ્રોલ સિસ્ટમ આમની હતી. તુગલક વંશના સ્થાપક કોણ હતા? તો ગિયાસુદ્દીન તુગલક. ગિયાસુદ્દીન તુગલક જે છે એ તુગલક વંશના સ્થાપક ગણાય છે. ત્યાર પછી મોહમ્મદ બિન તુગલક કઈ નીતિ માટે પ્રખ્યાત છે? મિત્રો મૂર્ખતાપૂર્ણ નીતિઓ. ખરેખર તો મોહમ્મદ બિન તુગલક છે મિત્રો એ ખૂબ હોશિયાર માણસ હતા, પણ એ મૂર્ખતાપૂર્ણ નીતિઓ માટે જાણીતા છે. એ બધા નિર્ણયો કેવા છે? મૂર્ખતા ભર્યા જ છે. મોહમ્મદ બિન તુગલકની રાજધાની ક્યાં હતી? તો કે દિલ્હીની બદલે દૌલતાબાદ. દૌલતાબાદમાં રાજધાની હતી. ફરી પછી પાછા દિલ્હીમાં લઈ આવ્યા હતા, પણ રાજધાની પહેલા કઈ હતી? દૌલતાબાદ હતી. ત્યાર પછીનો પ્રશ્ન છે સાહેબ, દિલ્હીથી દૌલતાબાદ રાજધાની ખસેડનાર શાસક કોણ? તો એ છે મોહમ્મદ બિન તુગલક, જેને મિત્રો દિલ્હીથી લઈને દૌલતાબાદ રાજધાની ખસેડી હતી. ત્યાર પછી ટોકન કરન્સી કોણે શરૂ કરી હતી? મિત્રો સૌથી મૂર્ખામી ભર્યું પગલું હતું મોહમ્મદ બિન તુગલકનું, જેમણે ટોકન કરન્સી શરૂ કરી હતી. સૈયદ વંશની સ્થાપના કોણે કરી? ખિજ્ર ખાંએ સૈયદ વંશની સ્થાપના કરી હતી. ખિજ્ર ખાંએ મિત્રો સૈયદ વંશની સ્થાપના કરી. દિલ્હી સલ્તનતનો છેલ્લો વંશ કયો છે? લોધી વંશ સૌથી છેલ્લો વંશ છે. લોધી વંશના સ્થાપક કોણ હતા? બહલોલ લોધી એના સ્થાપક. લોધી વંશનો છેલ્લો શાસક કોણ હતો? ઇબ્રાહિમ લોધી. બરાબર છે? જેની મિત્રો બાબર જોડે લડાઈ થઈ છે. પાણીપતનું પહેલું યુદ્ધ 1526. બરાબર છે? આ બધું આપણે ભણવાના છે આગળ. એટલે કે છેલ્લો શાસક કોણ છે? ઇબ્રાહિમ લોધી. ઇબ્રાહિમ લોધી કોના હાથથી પરાજિત થયો હતો? તો કે ભાઈ બાબર. આપણે વાત કરી પ્રમાણે બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે યુદ્ધ થાય છે. ક્યારે? 1526 ની અંદર. કયું યુદ્ધ છે ભાઈ? તો પાણીપતની લડાઈ થાય છે. 1526માં સૌથી પહેલી પ્રથમ પાણીપતનું યુદ્ધ થાય છે.
ચલો, પ્રથમ પાણીપતની લડાઈ કોના વચ્ચે થઈ? તો કે બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે થઈ. ત્યાર પછીનો પ્રશ્ન, દિલ્હી સલ્તનત કયા વર્ષથી શરૂ થઈ? તો કે 1206 થી એ શરૂ થઈ. 1206 થી શરૂ થઈ અને મિત્રો 1526 સુધી ચાલી. આટલા ટાઈમમાં દિલ્હી સલ્તનત ગણવામાં આવે છે. દિલ્હી સલ્તનત કઈ લડાઈ પછી પતન પામ્યું? તો પ્રથમ પાણીપતની લડાઈ પછી એનું પતન થાય છે. ક્યારે થાય છે? 1526 ની અંદર. મોંગોલો સામે સફળતાપૂર્વક લડનાર શાસક કોણ હતો? અલાઉદ્દીન ખિલજી હતો. અલાઉદ્દીન ખિલજીના દરબારમાં કોણ જાણીતો કવિ હતો? અમીર ખુસરો. અમીર ખુસરો જાણીતો કવિ એ અલાઉદ્દીન ખિલજીના દરબારમાં હતો. ચલો, આ તો આપણે વાત કરીએ જ છે. દિલ્હી સલ્તનતના શાસકોની ભાષા કઈ હતી? પર્શિયન ભાષા જાણતા હતા એ લોકો અને પર્શિયન ભાષા બોલતા હતા. મોહમ્મદ બિન તુગલકનું કયું નક્કી કરેલું પગલું નિષ્ફળ ગયું? ટોકન કરન્સી મિત્રો નક્કી કરેલું, પણ ટોકન કરન્સી એ નિષ્ફળ જાય છે. ચલો, દિલ્હી સલ્તનતના સમયગાળામાં લાંબુ શાસન કરનાર વંશ કયો? તો સૌથી મોટો વંશ છે મિત્રો તુઘલક વંશ. તુઘલક વંશ સૌથી મોટો. ઇલ્તુત્મિશને કઈ પ્રણાલી માટે યાદ રાખવામાં આવે છે? ઇક્તાદારી પ્રણાલી માટે ઇલ્તુત્મિશને મિત્રો યાદ રાખવામાં આવે છે. તમને એવું પણ પૂછે કે ઇલ્તુત્મિશે કઈ પ્રણાલી ગોઠવી હતી? તો ઇલ્તુત્મિશ પરથી ઇક્તાદારી, આવું આપણે સિમ્પલ યાદ રાખી શકીએ છીએ. ઇલ્તુત્મિશે કયા સિક્કા શરૂ કર્યા? ટંકા અને જીતલ નામના સિક્કા જે છે એમને શરૂ કર્યા હતા. હાલો, દિલ્હી સલ્તનત કયા ખંડના મોટા ભાગ પર શાસન કરતી હતી? તો ઉત્તર ભારત પર વધારે પડતું શાસન મિત્રો આ દિલ્હી સલ્તનતનું હતું. આગળનો પ્રશ્ન, દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારત પર કોનો રાજ જમ્યો? મુસ્લિમ શાસકો છે ને, સૌથી પહેલા દિલ્હી સલ્તનત જે આવ્યું ત્યારથી મુસ્લિમ શાસકો જે છે એ મિત્રો અહીંયા આવ્યા. અલાઉદ્દીન ખિલજીના ભાઈનું નામ શું હતું? અલમ ખાન નામ હતું, અલમ ખાન. મોહમ્મદ બિન તુગલક શા માટે યાદ રખાય છે? તો કે વિફળ પ્રયોગો માટે. જે કંઈ પણ નિર્ણય લીધા એ બધા નિષ્ફળ ગયેલા છે, એટલા માટે મોહમ્મદ બિન તુગલકને યાદ રાખવામાં આવે છે. ખિલજી વંશના શાસન દરમિયાન કયા હુમલાખોરો આવ્યા? મોંગોલો જે છે મિત્રો એ હુમલાખોરો ખિલજી વંશના શાસન દરમિયાન આવ્યા હતા. દિલ્હી સલ્તનત દરમિયાન કયો મુસ્લિમ શાસક વધુ વિદ્વાન માનવામાં આવે છે? ને મોહમ્મદ બિન તુગલક મિત્રો હતો વિદ્વાન, પણ એના બધા નિર્ણયો કેવા હતા? ફેલ જાય એવા હતા. દિલ્હી સલ્તનતના કયા શાસકે બજાર દર નક્કી કર્યા? અલાઉદ્દીન ખિલજીએ આખું બજારનું કંટ્રોલ પોતાના હાથમાં લીધું, એટલે કે બજાર દર નક્કી કર્યા. કયા શાસકે ગુપ્તચર વિભાગ મજબૂત બનાવ્યો? અલાઉદ્દીન ખિલજીએ ગુપ્તચર વિભાગને મિત્રો મજબૂત બનાવ્યો હતો. મુલતાન અને લાહોર એ કયા શાસકના સમયગાળામાં જોડાયા? તો મુલતાન અને લાહોર જે મિત્રો છે પાકિસ્તાનમાં આવેલા છે, એ ઇલ્તુત્મિશના સમયગાળામાં જોડાયા હતા. ત્યાર પછીનો પ્રશ્ન છે, સૈયદ વંશનો છેલ્લો શાસક કોણ હતો? અલાઉદ્દીન આલમ શાહ. યાદ રાખજો, અલાઉદ્દીન ખિલજી નથી ભાઈ, શાસક છેલ્લો કોણ છે? આલમ શાહ. ત્યાર પછીનો પ્રશ્ન, મોહમ્મદ ગોરીના મૃત્યુ પછી ભારતનો શાસક કોણ બને છે? કુતબુદ્દીન એબક જે છે મિત્રો એ કુતબુદ્દીન એબક એ ગુલામ વંશની સ્થાપના કરે અને ભારતનો શાસક બને છે. અને છેલ્લો પ્રશ્ન કે ભાઈ દિલ્હી સલ્તનતના શાસકોનો મુખ્ય ધર્મ કયો હતો? તો કે ભાઈ ઇસ્લામ ધર્મ હતો, મુસ્લિમ ધર્મ હતો. ક્લિયર છે મિત્રો? તો આવા હતા પ્રશ્ન આપણા દિલ્હી સલ્તનત વિશેના. બધા પ્રશ્ન તમે લોકોએ એકવાર જોઈ લીધા હશે, તમને ક્લિયર પણ થઈ ગયું હશે, તમારું રિવિઝન પણ થઈ ગયું હશે. તો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને અવશ્ય એક લાઇક મારી દેજો અને વિડીયોને અચૂકથી તમારા મિત્રો સુધી મિત્રો શેર પણ કરી આપજો. અને જો તમે ચેનલ પર નવા આવેલા છો તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. આવા નવા વિડીયો તમારા માટે આવતા જ રહેવાના છે.